પરીક્ષા પર્વની ગુરુ ચાવીના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિશેષણ, ક્રિયા વિશેષણ, સંજ્ઞાના પ્રકારો અને વાક્યના પ્રકારોની આપણે ચર્ચા કરીશું। તો શરૂઆતની અંદર સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ વિશેષણની। તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે વિશેષણ કોને કહેવાય? તો એનો જવાબ છે સંજ્ઞાની જે શબ્દ વિશેષતા દર્શાવે એને વિશેષણ કહેવાય। તો ત્યાં બીજો પ્રશ્ન બને કે સર સંજ્ઞા કોને કહેવાય? તો પૃથ્વી ઉપર જેટલા ભૌતિક અને અભૌતિક પદાર્થો છે એના માટે કંઈક ને કંઈક નામ આપવામાં આવ્યું છે, એને સંજ્ઞા કહેવામાં આવે છે। તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું વિશેષણની। તો વિદ્યાર્થી મિત્રો વિશેષણ કયા કયા છે અને એને કેવી રીતે યાદ રાખવા એ હું તમને આજે ટેકનિક આપીશ। તો સૌથી પહેલાં વિશેષણના પ્રકારો છે, હું જેમ બોલાવું એમ તમારે બોલવાના છે કે ગુણ, સંખ્યા, સ્વાદ, રંગ, આકાર। આવું તમારે 5 વખત બોલવાનું। ફરીથી ગુણ, સંખ્યા, સ્વાદ, રંગ, આકાર। પછી 2 બોલવાના છે કર્તુક્રમ, કર્તુક્રમ, એમ 2-3 વખત તમારે બોલવાના છે। પછી બોલવાનું છે અનિશ્ચય દર્શક સાપેક્ષ, અનિશ્ચય દર્શક સાપેક્ષ, અને પછી બોલવાનું છે પ્રશ્નાર્થ, પ્રમાણ અને સાર્વનામિક। તો આ બધા પ્રકારો છે વિશેષણના। તો સૌથી પહેલો પ્રકાર છે આપણો ગુણવાચક વિશેષણ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર લખ્યા વગર હું ડાયરેક્ટ જો આપને માહિતી આપી દઉં, કેમ કે આપણે શોર્ટ ટેકનિકની અંદર ભણવાનું છે। તો કે ગુણ કોને કહેવાય? તો કે વિદ્યાર્થી ડાયો છે, વિદ્યાર્થી ગાંડો છે, ચતુર છે, હોશિયાર છે કે મૂર્ખ છે, આવા શબ્દો જ્યારે આપણે વાપરીએ ત્યારે એ આપણે ગુણ છે એમ કહીએ। બીજા નંબરની અંદર આવે છે સંખ્યા। તો કે ભાઈ સંખ્યા કોને કહેવાય? તો આપણે સૌ જાણીએ છીએ કે 1, 2, 3, 4, 5 અને 6 આવી અનંત સુધી જે આપણે શબ્દો બોલીએ છીએ એ સંખ્યા કહેવાય। આપણે એમ ઉદાહરણ આપી શકીએ કે પપ્પાએ મને 5 બિસ્કિટના પેકેટ આપ્યા, મમ્મી 6 સફરજન લાવી। તો આ જે શબ્દો છે કે જે રીતે તમે એનો ઉપયોગ કરો અથવા તો જે રીતના તમને ઉદાહરણ મળે છે એમાં તમને આઈડિયા આવી જવો જોઈએ કે આમાં સંખ્યા કઈ છે। સાહેબે 5 લાડુ ખાધા તો તરત ખ્યાલ આવી જાય કે 5 એ સંખ્યા છે। એ પછી વિદ્યાર્થી મિત્રો આવે છે સ્વાદ। તો કે સ્વાદ કોને કહેવાય? તો કે તીખું છે, ગળ્યું છે, મોળું છે, તો એ જે શબ્દો છે એને આપણે સ્વાદ કહી શકું। લાડુ ગળ્યો છે તો ગળ્યો છે એ સ્વાદ છે, ગોળ ગળ્યો છે, ખાંડ ગળી છે, મરચું તીખું છે, બોર ખાટું છે, કેરી મીઠી છે, તો આ કહેવાશે સ્વાદ। પછી રંગ આવશે। તો રંગ કાળી, ધોળી, રાતી, ગાય, તો કાળી, ધોળી, રાતી, ગુલાબી આવા જે શબ્દોનો પ્રયોગ કરીએ છીએ એ રંગ કહેવાશે। જ્યારે પછી આવે છે આકાર। તો કે આકાર કોને કહેવાય? તો કે નદી લાંબી છે, વિદ્યાર્થી ટૂંકો છે, મેજ લંબચોરસ છે, કોઈ વસ્તુ ગોળ છે અથવા તો તરબૂચ ગોળ છે, વોલીબોલ ગોળ છે, તો એ શું કહીશું? આકાર। જેની પાછળ નારા શબ્દ આવે છે એ કર્તું કહેવાશે। તો કર્તું, તો કે કર્તુંના ઉદાહરણો શું? તો ફરીથી બોલું છું કે જેની પાછળ નારા શબ્દ આવે એ બધા કર્તું। ઉદાહરણ તરીકે હોડીના હાંકનારા, માર્ગના બાંધનારા, વસ્ત્રોના વણનારા, ખાણના ખોદનારા છીએ અમે, અદના તે આદમી છીએ। તો બધા જ શબ્દોની અંદર જ્યારે નારા શબ્દ આવે છે ત્યારે એ કર્તું થશે। પછી ક્રમ આવશે। તો વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થયો, હેતસ્વી બોર્ડમાં પ્રથમ નંબરે પાસ થઈ, તો પ્રથમ નંબર છે, દ્વિતીય નંબર છે, તૃતીય નંબર છે, તો એ ક્રમ કહેવાશે। જ્યારે તમે આગળના ઉદાહરણમાં આપણે સંખ્યાની અંદર જોયું હતું કે પપ્પાએ 5 લાડુ ખાધા, તો 5 એ સંખ્યા છે, પણ જો શબ્દ આપણે એવો વાપરીએ કે પપ્પાએ 5મો લાડુ ખાધો તો પછી એ ક્રમ બની જશે। તો વિદ્યાર્થી મિત્રો ગુણ, સંખ્યા, સ્વાદ, રંગ, આકાર, કર્તું, ક્રમ। પછી આવશે અનિશ્ચય દર્શક સાપેક્ષ। ફરી બોલું છું, અનિશ્ચય દર્શક અને સાપેક્ષ। તો કે અનિશ્ચય કોને કહેવાશે? જો તમને નક્કી નથી થતું કે ક્યાં કોણ શું છે, કેટલી વ્યક્તિ છે, એમ ત્યાં કેટલાક લોકો છે, મમ્મી મારે કંઈક જોઈએ છે, મારે કંઈક ખાવું છે, જો તમને ડિસિઝન ક્લિયર નથી આવતું ત્યાં અનિશ્ચય આવશે। જ્યારે દર્શક કોને કહેવાશે? તમે જે દર્શાવો કે આ ચોપડી, પેલી છોકરી, પેલો છોકરો, આમ જ્યારે તમે દર્શાવો છો કે આ પંખો બંધ કરો, પેલી લાઇટ ચાલુ કરો, ત્યારે એ દર્શક કહેવાશે। જ્યારે વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ કોને કહેવાશે? તો કે જો વાંચશો તો પાસ થશો, જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યારે રસ્તા ભીના થાય છે, તો જ્યારેની જોડે ત્યારે, જોની જોડે તો, જેમ જેમ હોય તો તેમ તેમ, તો એ સાપેક્ષ કહેવાશે। જ્યારે એ પછી આવશે પ્રશ્નાર્થ। તો કે તમને કઈ ચીજ ગમે છે, તમારે શું ખાવું છે, તમે કેટલી વાર કરશો, જ્યારે આવા શબ્દોનો પ્રયોગ થતો હોય ત્યારે પ્રશ્નાર્થ કહેવાશે। જ્યારે પ્રમાણ, પ્રમાણ કોને કહેવાશે? કે થોડું અને વધારે, કે સાહેબ બહુ જ ખાય છે, મને એ વસ્તુ બહુ જ ઓછી ગમે છે, મમ્મી મને બહુ જ પ્રેમ કરે છે, તો એ પ્રમાણ કહેવાશે। જ્યારે સાર્વનામિક શબ્દની અંદર તમે જુઓ કે જે સર્વના માટે વપરાય એ સર્વનામ કહેવાય। દાખલા તરીકે મારા માટે હું કહું તો વિદ્યાર્થી માટે તું કહું,
અનધર વ્યક્તિ હોય, વડીલ વ્યક્તિ હોય તો આપણે તમે કહીએ. ટૂંકમાં હું, તું, અમે અને તમે આ બધા સર્વનામ કહેવાય. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે એકવાર જોઈ લઈએ કે ગુણ, સંખ્યા, સ્વાદ, રંગ, આકાર, કર્તૃક્રમ, અનિશ્ચય, દર્શક, સાપેક્ષ, પ્રશ્નાર્થ, પ્રમાણ અને સાર્વનામિક. હું માનું છું કે આપના ટોપિક્સની અંદર ખ્યાલ આવી ગયો છે. બહુ ઓછા સમયની અંદર મેં આપને આ વસ્તુ સમજાવી છે. આમ છતાં પણ જો આપને ઉદાહરણ જોઈતા હોય તો આપ યુટ્યુબ ઉપર કોમેન્ટ્સ કરશો તો હું તમને ઉદાહરણ મોકલી આપીશ. વિદ્યાર્થી મિત્રો, આ પછી બીજા ટોપિક્સની અંદર આપણે જવાનું છે ક્રિયા વિશેષણની અંદર. તો કે જે શબ્દ ક્રિયાની વિશેષતા દર્શાવે છે એને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. હવે આ ક્રિયા વિશેષણના પ્રકારોને કઈ રીતે યાદ રાખવા, તો તમારે એને ફાસ્ટ બોલવાના છે કે સ્થળ, સમય, રીતિક્રમ. આવું 5 વખત બોલજો. સ્થળ, સમય, રીતિક્રમ, સ્થળ, સમય, રીતિક્રમ. પછી આવશે નિશ્ચય, સ્વીકાર, નકાર, નિશ્ચય, સ્વીકાર, નકાર, નિશ્ચય, સ્વીકાર, નકાર. અને પછી આવશે કારણ, સંભાવના, પ્રમાણ, કારણ, સંભાવના, પ્રમાણ. તો ફટાફટ તમે ઝડપથી યાદ પણ રાખી શકશો અને સમજણ પણ પડી જશે. ક્રિયા વિશેષણના ઉદાહરણો કરતો આ જે લાઈન જે હું બોલું છું એ લાઈન જો તમે ક્લિયર કરશો તો ઉદાહરણો ભલે અસંખ્ય હશે. જ્યારે તમને આ લાઈન ક્લિયર હશે તો ઉદાહરણોથી વાંધો નહીં આવડે. એક વખત જો તમને ડ્રાઇવિંગ આવડતું હશે તો દુનિયાની કોઈ બી ગાડી તમે ચલાવી શકશો. ગાડીઓ ગમે એટલી હોય પણ તમને ડ્રાઇવિંગ આવડે છે એ મેઇન ટોપિક્સ છે એ જો તમે પકડી લીધો તો કોઈ ઇસ્યુ નથી. ફરીથી બોલું છું, સ્થળ, સમય, રીતિક્રમ. આવું 5 વખત બોલવાનું. સ્થળ, સમય, રીતિક્રમ. પછી બોલવાનું નિશ્ચય, સ્વીકાર, નકાર, નિશ્ચય, સ્વીકાર, નકાર. અને પછી બોલવાનું કારણ, સંભાવના, પ્રમાણ. તો તમારા બધા જ એક્ઝામ્પલ એક સાથે આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે સ્થળની વાત કરીશું. તો ગ્રામરની ભાષાની અંદર ક્યાં પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તમને એ સ્થળ કહેવાય. ઉદાહરણ તરીકે, પપ્પા ક્યાં બેઠા અને તમે એમ બોલો કે પપ્પા ધાબે બેઠા, તો ગ્રામરની ભાષામાં ધાબે એ સ્થળ કહેવાય. પણ તમે એમ કહો કે સર મારા મનની અંદર એવું કંઈ જ નથી, તો પણ પ્રશ્ન તમે પૂછો ક્યાં નથી, તો કે મનમાં નથી. સર પેટમાં દુખે છે, તો ક્યાં દુખે છે, તો પેટમાં. તો ગ્રામરની અંદર તમે જુઓ, એક હાર્ડવેર અને એક સોફ્ટવેર, જેને તમે ટચ કરી શકો છો એ હાર્ડવેર કહેવાય. પપ્પા કૂવામાં પડ્યા તો કૂવો તમને દેખાય છે, તમે સ્પર્શ કરી શકો છો. પણ તમે એમ કહો કે એ તો મારા દિલમાં છે, તો દિલમાં જે છે વ્યક્તિ એ તમને દેખાવાની નથી, તો એ સોફ્ટવેર છે. ટૂંકમાં જ્યાં ક્યાં પ્રશ્ન પૂછશો અને જે જવાબ મળશે એ સ્થળ. એમાં ડિસિઝન આપણે લેવાનું છે, આપણે જજ બનવાનું નથી. સ્થળ પછી આવશે સમય. ક્યારે પ્રશ્ન પૂછવાથી તમને સમય મળશે. ઉદાહરણ તરીકે, પપ્પા સવારે 5 વાગે ઉઠ્યા, તો પ્રશ્ન પૂછો કે ક્યારે ઉઠ્યા, તો 5 વાગે. પણ એવો જ સેમ પ્રશ્ન, કેરી ક્યારે પાકે, તો કોઈ એમ ના કહી શકે કે કેરી 5 વાગે પાકે. કેરી ક્યારે પાકે, તો ઉનાળામાં. તો ઉનાળો એ કાળ છે. પણ ગ્રામરની ભાષાની અંદર એ ક્યારે પ્રશ્ન પૂછવાથી જે મળે એ તમારે સમય સમજવાનું છે કે પેપર 5 વાગે શરૂ થયું, એ લોકો 6 વાગે આવવાના છે, તો આ સમય થયું. સ્થળ, સમય. પછીનું આવશે રીતિ. હવે કોઈ પણ ક્રિયા કઈ રીતે થઈ એ જે દર્શાવે છે એ રીતિ કહેવાય. ઉદાહરણ તરીકે, મેં હાથેથી લખ્યું, તો હાથ સાધન છે. અથવા તો હું એમ બોલું કે મેં પેનથી લખ્યું, તો પેન સાધન છે. પણ જો હું એમ બોલું કે મેં ઝડપથી લખ્યું, તો એ રીત થઈ. પગેથી ચાલવાનું છે, તો પગ સાધન છે. વ્યાકરણની અંદર વિભક્તિઓ હોય, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ, સંબોધન. એમાં કરણ વિભક્તિ છે એ હંમેશા સાધન બતાવે છે, જ્યારે ક્રિયા કઈ રીતે થઈ એ રીત બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 ઉદાહરણની અંદર આપણને જો ખ્યાલ આવ્યો હોય તો પછી ક્રમ આવશે. તો ક્રમની અંદર આપણે વિશેષણની અંદર જોયું એ જ પ્રમાણે પ્રથમ, બીજો, ત્રીજો અથવા તો પ્રથમ, દ્વિતીય, તૃતીય, તો આ ક્રમ કહેવાશે. કે ભાઈ મહેશ પ્રથમ નંબરે પાસ થયો, સુજાન બીજા નંબરે પાસ થયો, એ ત્રીજા નંબરે દોડમાં આવી, તો આ ક્રમ થયા. પછી આવશે નિશ્ચય. તો કે જ્યારે કોઈ ઘટના તમને નક્કી થાય છે કે આ સાચી જ છે, ત્યારે નિશ્ચય થશે કે હું નક્કી તમારા ઘેર આવીશ, તમે ચોક્કસ મારા ઘેર આવજો. એ લોકો ક્યારે પણ જૂઠું નહીં બોલે. જ્યારે આવા શબ્દો વપરાય છે ત્યારે નિશ્ચય થશે. જ્યારે પછીનો શબ્દ આવશે સ્વીકાર. તો કે હા ભલે, સારું, તમે મારા ઘેર આવજો, હા સર હું જરૂર આવીશ, તો એ સ્વીકાર કહેવાય. મારું આટલું કામ કરશો, હા સર હું જરૂર કરીશ, વારું સર હું આ કામ કરી આપીશ, તો એ સ્વીકાર કહેવાય. જ્યારે નકાર શબ્દ તમે વાપરો તો નકારની અંદર એવું બોલશો માં એમ, અથવા તો એવું બોલશો નહીં, તો એ નકાર થયું. તો વિદ્યાર્થી મિત્રો, સ્થળ, સમય, રીતિક્રમ, નિશ્ચય, સ્વીકાર, નકાર. પછી આવશે કારણ, સંભાવના અને પ્રમાણ. ફરીથી બોલું, પછી આવશે કારણ, સંભાવના અને પ્રમાણ. તો આ 3ની અંદર ફરીથી આપણે જોઈ લઈએ કે કારણ, વરસાદના લીધે મોડું થયું, તો એ કારણ. શાક માર્કેટમાં ગીર્દી હતી માટે પપ્પા મોડા આવ્યા, તો એ કારણ થયું. આબુ જવાનું હતું માટે હું ત્યાં ન આવી શક્યો, તો એ કારણ થયું.
જ્યારે સંભાવના કોને કહેવાશે કે કાં તો પપ્પા આવી જશે, કાં તો પરીક્ષામાં પેપર સારું ના પણ જાય, કાં તો મારા માર્ક્સ ઓછા આવશે. જ્યારે આવા શબ્દોનું પ્રયોજન થશે ત્યારે સંભાવના કહેવાશે. જ્યારે પ્રમાણ કોને કહીશું તો કે ઓછું ગમે, વધારે ગમે, મને આટલું આવડે છે, મને આટલું નથી આવડતું, એ મને બહુ જ ગમે છે. જ્યારે આવા શબ્દોનો પ્રયોગ થશે ત્યારે પ્રમાણ કહેવાશે. મૂળ વિદ્યાર્થી મિત્રો ટેકનિક શું પકડવાની છે તો શરૂઆતમાં જે હું બોલ્યો કે સ્થળ સમય રીતિક્રમ, સ્થળ સમય રીતિક્રમ, પછી નિશ્ચય સ્વીકાર નકાર, નિશ્ચય સ્વીકાર નકાર અને પછી કારણ સંભાવના અને પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો હું માનું છું કે આ વિશેષણ અને ક્રિયા વિશેષણની અંદર આપને ખ્યાલ આવી ગયો હશે. તો આ વિડીયો આપણે પૂરો કરતાં પહેલાં અહીં વિડીયો ખરેખર પૂરો થતો નથી. આપણે ગીતાના શ્લોકનું પઠન કરીશું અને ત્યારબાદ આપણે નવા વિડીયોની પ્રતીક્ષા કરીશું.